જરોદ નજીક જરોદ જિલ્લા પંચાયતના 5 દેવલા ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજીને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ ઉપરથી વિરોધીઓને આડે હાથે લીધા હતા। ઉપસ્થિતોને ટકોર કરતા કહ્યું હતું કે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ બહુ રૂપિયો આવે તો તેમને જૂતાનો હાર પહેરાવી રવાના કરજો। કોઈ ગભરાતા નહીં, હું ધારાસભ્ય નહીં, તમે ધારાસભ્યો છો। 2022માં જેને ડિપોઝિટ ગુમાવી તેવા ફરી પાછા વાઘોડિયાની જનતાની સેવા કરવા નીકળ્યા છે। એવા લોકોને કહેવા માંગુ છું કે વાઘોડિયાની ભોળી જનતાને કોઈ ગેરમાર્ગે દોરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ, તેમ તેમણે જણાવ્યું હતું। સ્નેહ મિલન સમારોહમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ અલવા સહિત હોદ્દેદારો, આગેવાનો, વડીલો સહિત ગ્રામ્યજનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ખોટા બહુ રૂપિયો આવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રમિત કરવાનું કામ કરતા હોય એવા લોકોને તમે મારી વાઘોડિયાની ભોળી અને પ્રેમી જનતા છે એનો દુરુપયોગ કોઈ ના કરી જાય એટલા માટે થઈને આજે આ વાતનો ઉલ્લેખ કરું છું। મારે આ વાતનો આજે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી, પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યારે આવી છે ત્યારે 2022માં જેને ડિપોઝિટો ગુમાવી હતી એ લોકો પાછા ફરી એવું કે અમે વાઘોડિયાની જનતાની સેવા કરશું અને એ પણ ભારતીય જનતા પાર્ટીની સામે ચેલેન્જની વાતો કરતા હોય તો મિત્રો, અમારા પત્રકાર મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું, આ વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી, એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં। ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી બોલતા, એ માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે એની મર્યાદા રાખો છો। બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રસિંહ ઈંટનો જવાબ પથ્થરથી આપશે, આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું।